સુરતની શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ 30 લક્ઝરી કાર સાથે રીલ બનાવતા વિવાદ। સુરતની એક શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ 30 લક્ઝરી કારનો કાફલો ઊભો કરીને રીલ બનાવતા વિવાદ ઊભો થયો છે। આ ઘટનાને લઈને શાળાએ હાલ કોઈ જવાબદારી લેવાની ના પાડી છે। વિદ્યાર્થીઓએ શાનદાર રીલ માટે આ શોખીન શોખ કર્યો, પણ હવે આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે, એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ MV એક્ટની કલમો અને IPCની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે।